મહારાજ જેતલપુરમાં પધાર્યા ને તો જેતલપુરમાં સભા કરીને મહારાજ બેઠા હતા ને તે એક બાઈ આવ્યા ગામડી ગામના, એનું નામ હતું રૂડીબાઈ. મહારાજના દર્શન કરવા આવ્યા હો. એના પતિનું નામ હતું માધવજીભાઈ. રૂડીબાઈ મહારાજના સ્ત્રીઓની સભામાંથી દૂરથી દર્શન કર્યા અને મહારાજે પૂછ્યું, તમે સત્સંગી થયા કે નહીં? ત્યારે કીધું, ના મહારાજ, હું સત્સંગી થઈ નથી, મારે વર્તમાન ધારણ કરવા છે, મને કંઠી બાંધી દો, મને સત્સંગી થવાની ઈચ્છા છે. મહારાજે તો સત્સંગી થાય છે ને એ સમયે કસોટી કરી. મહારાજ કે એમ કાંઈ અમારા વર્તમાન કાંઈ હેલા નથી હો, બહુ મોંઘા. પરિણ્યા સિવાયના બધા પુરુષને ભાઈ માનો તો કંઠી બાંધું. ત્યારે રૂડીબાઈ કે હા મહારાજ, એમ એમ માનીશ. ત્યારે કે એમ તો બધાય માને, એમ થોડો કઈ વર્તમાન મળે. પરિણ્યા પતિને ભાઈ માનો ને તો હાચા. આવી પરીક્ષા કરી. ત્યાં રૂડીબાઈ કે હા મહારાજ, પરિણ્યા પતિને પણ ત્યાગ કરું, તમે કયો એમ કરું. પછી મહારાજ રાજી થઈ ગયા, હાથમાં પાણી દઈ વર્તમાન ધારણ કરાવીને કંઠી પહેરાવી દીધી. આ એક કસોટી કરી હતી રૂડીબાઈની. મહારાજ કે જો નવા સત્સંગીનું બળ તો જો, જૂના સત્સંગીઓ સાંભળો, વર્ષોથી તમે સત્સંગી છો પણ આવી કસોટી તમારી કરી હોય તો હજી તો સત્સંગમાં પગલું માંડે છે ત્યાં પરીક્ષામાં પાસ થઈ ગયા આ રૂડીબાઈ હો. મહારાજ કે કાંઈ ત્યાગ કરવાનો નથી, સંસાર વ્યવહારમાં રહેજો, સંસારમાં રહી બધા જ કર્તવ્યો બજાવીને અમારા આપેલા નિયમો પાળીને ભક્તિ કરજો. આમ મહારાજે બળવાળા ભગતનો મહિમા મહારાજે પોતે સમજાવ્યો,